નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના હિન્દી વિષયનો અભ્યાસ કરીશું. તમારે બોર્ડમાં હિન્દી વિષયમાં ગદ્ય વિભાગમાંથી 19 માર્ક્સનું પૂછાય છે, પદ્ય વિભાગમાંથી 19, વ્યાકરણ વિભાગમાંથી 18 અને લેખન વિભાગમાંથી 24, એમ કરીને 80 માર્કનું પેપર હોય છે. તો ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ. કાવ્ય પહેલું, પ્રભુજી તુમ ચંદન હમ પાની. લેખક રૈદાસ. જન્મ સન 1388 ઈસવીસન. નિધન સન 1518. संत कवि रैदास कबीर के समकालीन महान संत थे. रैदास को रविदास के नाम से भी जाना जाता है. यह माना जाता है कि संत रामानंद जी के शिष्यों में से एक थे. एक काशी में रहते थे. पढ़े लिखे नहीं थे, मगर उनकी साधना उच्च प्रकार की थी. उनके पदों में अनन्य भक्तिभाव की अभिव्यक्ति है. संत कवि रैदास ने भक्त और भगवान के अटूट संबंध की पुष्टि अपने पदों गुरु ग्रंथ साहब से संग्रहित है. बोलचाल की सरल सहज भाषा में 200 से अधिक पद है. यहाँ संकलित पद में रैदास कहते हैं कि प्रभु जी में हर हाल में आपके निकट रहता हूँ. मुझे आपकी भक्ति प्रभुमय बनाता है. मैं आपका उदास आपकी प्रतीति चाहता हूँ. यहाँ आत्मा और परमात्मा की अद्वितीयता वर्णित है. संत रैदास महान भक्त कवि थे. उनके पदों में ईश्वर की प्रति एक निष्ठ भक्तिभाव के दर्शन होते हैं. समझ देता हूँ. उन्होंने अपने पदों में भगवान के प्रति अपने अटूट संबंधों की पुष्टि की है. प्रस्तुत पदों में उनका हास्य भाव प्रकट हुआ है. इन पदों में उन्होंने चंदन पानी बादल मोर चांद चकोर दीपक बाती मोती धागा सोना सुहागा तथा स्वामी दास जैसे प्रतीकों के माध्यम से अपनी निश्चल भक्ति भावना व्यक्त की है. तो ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં એક શબ્દાર્થ જોઈ લઈએ, પછી કાવ્યની શરૂઆત કરીએ. બાસ તો ગંધ અથવા બૂ, મોર તો મોર ધન બાદલ, બરે તો જલે, દાસા તો દાસ, સ્વાગા एक तरह की खनिज पदार्थ, चकोर तो तितर जैसा पक्षी को जो चंद की ओर देखता है, चिंतवत तो देखना. तो चलो આપણે કાવ્યની શરૂઆત કરીશું. પ્રભુજી તુમ ચંદન હમ પાની, ઝાકી અંગ અંગ બાસ સમાની. આનો અર્થ એવો થાય છે કે સંત રૈદાસ કહે છે કે પ્રભુ આપણા પ્રત્યે મારો સમર્પણ ભાવ ચંદનની સાથે પાણી સમાન છે. ચંદનની સાથે ઘસવાથી પાણીમાં પણ ચંદનની સુગંધ વ્યાપી જાય છે. હે પ્રભુ, આપ ચંદન છો તો હું શું છું? પાણી. આપની સુગંધ ભક્તિભાવના માધ્યમથી મારા આખા શરીરમાં અંગે અંગમાં વ્યાપ્ત થઈ ગઈ છે. આખા શરીરમાં શું થયું છે? એની ભક્તિ વ્યાપી ગયેલી છે, એની વાત કરી છે. આગળ જોઈએ. અહીંયા જુઓ, પ્રભુજી તુમ ધન બન હમ મોરા, જૈસે ચિંતવત ચંદ ચકોરા. એનો મતલબ એવો થાય છે, સંત રૈદાસ કહે છે કે હે પ્રભુ, આપ મારા માટે વાદળ સમાન છો અને હું પોતાનો જંગલનો મોર માનું છું.
જેવી રીતે વર્ષા ઋતુમાં કાળા કાળા વાદળ જોઈને મોર મગ્ન થઈ નૃત્ય કરવા લાગે છે, એવી રીતે હું પણ આપને જોઈ મંદ મસ્ત થઈ જાઉં છું. હે પ્રભુ, જેવી રીતે ચાતક પક્ષી ચંદ્રને જોતું રહે છે, એવી જ રીતે હું પણ સદા આપની ભક્તિમાં હંમેશા તલ્લીન થઈ જાઉં. ત્રીજું, પ્રભુજી તુમ દીપક હમ બાતી, ઝાકી જ્યોતિ બરે દિન રાતી. એનો અર્થ જોઈએ. સંત રૈદાસ કહે છે કે હે પ્રભુ, મારી ભક્તિ દીપકમાં બળતી વાટ સમાન છે. શું છે? દીપકમાં બળતી વાટ સમાન. જેવી રીતે દીપકની વાટ પોતાને બાળીને દીપકની સાથે સતત રહેવામાં સુખનો અનુભવ કરે છે, એવી જ રીતે હું પણ મારું અસ્તિત્વ ખોઈને કેવળ આપની ભક્તિની અભિલાષા કરું છું. જોઈએ આગળ. પ્રભુજી તુમ મોતી હમ ધાગા, જૈસે સોને મિલ્લત સુહાગા. સંત રૈદાસ કહે છે કે હે પ્રભુ, આપ મારા માટે સુંદર અને ચમકતા મોતી સમાન છો, અને હું સ્વયંને તે દોરો માનું છું જેમાં મોતી પરોવવામાં આવે છે. તેઓ કહે છે, જેવી રીતે મોતીઓની માળાનો દોરો મોતીઓ સાથે જોડાયેલો રહે છે, તેવી જ રીતે તેઓ પણ પોતાની ભક્તિ દ્વારા ભગવાનથી ઘનિષ્ઠ રૂપમાં જોડાયેલા રહેવા ઈચ્છે છે. તેઓ ઈશ્વર સાથેના પોતાના સંબંધને સોના અને ટંકણ ખારના મેળનું નામ આપે છે. કેનું નામ આપે છે? ટંકણ ખારના મેળનું નામ આપે છે. પાંચમું જોઈએ. પ્રભુજી તુમ સ્વામી હમ દાસા, એસી ભક્તિ કરે રે દાસા. સંત રૈદાસ આ વાક્યમાં કહેવા માંગે છે કે પ્રભુ, આપ અમારા માલિક છો અને હું આપને સમર્પિત સેવક છું. તેઓ કહે છે કે હે પ્રભુ, મારી ભક્તિ તો આ પ્રકારની છે. હવે કાવ્યમાં કોઈને ન સમજાયું હોય તો કોમેન્ટ કરી પૂછી શકે છે. ચાલો આપણે એકવાર હવે સ્વાધ્યાય જોઈ લઈએ. પ્રભુ ચંદન હે તો ભક્ત ક્યાં હે. ચાલો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન. પ્રભુ ચંદન હે તો ભક્ત ક્યાં હે. प्रभु चंदन है तो भक्त पानी है. क्या है? पानी. दूसरा क्वेश्चन, भक्त दीपक बनकर क्या चाहता है. भक्त दीपक बनकर क्या चाहता है. तो भक्त दीपक बनकर जलना चाहता है. क्या चाहता है? जलना चाहता है. आगे प्रश्न, सोने का महत्व कब बढ़ता है. सोने का महत्व कब बढ़ता है. जब सोने संग सुहागा मिलता है तब सोने का महत्व बढ़ता है. क्वेश्चन 2, निम्नलिखित प्रश्नों के 2-3 वाक्यों में उत्तर लिखिए. उसमें देखिए, भक्त किन किन उदाहरणों द्वारा समझाता है कि मैं प्रभु से निकट हूँ, अपने शब्दों में लिखिए. इसका भी उत्तर दे देता हूँ. भक्त अपने आप को प्रभु के निकट होने की बात समझाने के लिए विभिन्न प्रतियों का सहारा लेता है. इन उदाहरणों में चंदन पानी, धनमोर, दीपक बाती, मोती धागा तथा स्वामी दास का समावेश है. उचित जोड़ बनाइए. इनमें चंदन तो पानी, दूसरा दीपक, धन बन तो क्या होता है? मोहरा.
फिर दीपक, दीपक के साथ क्या आएगी? ज्योति। सोना है तो सुहागा, भक्त तो देदास।